અને સમાચારો ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે। ટ્રાન્સફર વોરંટના આધારે તેની ધરપકડ કરવામાં આવી। સીઆઈડી ક્રાઇમે આ અંગે કાર્યવાહી હાથ ધરતા ધરપકડ કરી છે। સીઆઈડી ક્રાઇમમાં કુલ 3 ફરિયાદ ઝાલા સામે નોંધાઈ હતી। આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે। હિતલ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે। શું છે આ મામલો? જી ચોક્કસ ભૂપેન્દ્ર ઝાલા મહાઠગ જે પ્રકારે તેને આખું કૌભાંડ કર્યું હતું અને આર્થિક વ્યવહારો કર્યા હતા એ અંતર્ગત તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। આખરે તેને સાબરમતી જેલમાં મોકલી આપ્યો છે। હવે સીઆઈડી ક્રાઇમે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયો છે એ ગુના અંતર્ગત તેની ધરપકડ ટ્રાન્સફર વોરંટથી કરી છે। સ્વાભાવિક છે કે આ કેસમાં ધરપકડ કર્યા બાદ હવે તેની પૂછપરછ પ્રાંતિજ કેસમાં કરવામાં આવશે। આ ઉપરાંત ભૂપેન્દ્ર ઝાલા સામે આણંદમાં પણ એક ફરિયાદ નોંધાઈ છે, એટલે કે નજીકના ભવિષ્યમાં આણંદ કેસમાં પણ તેને ધરપકડ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરીને ક્યાંક ને ક્યાંક ભૂપેન્દ્ર ઝાલાને સામે કાયદાકીય વધુ સકંજો કસવામાં આવે તેવી અત્યારે માહિતી મળી રહી છે। જી બિલકુલ, આભાર હિતલ।